तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमुदाततं भुवि गृह्णन्ति ते भूरिदा जनाः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम् ॐ श्री ब्रह्मणे नमो नमः ॐ श्री परमात्मने नमो नमः ॐ श्री जगन्मात्रे नमो नमः सौ भगत प्रेमी भाइयों ने बहनों ने અને સૌ આત્મજ્ઞાન આત્મ સાક્ષાત્કાર જગના રાખનારા ભાઈઓને અને બહેનોને મારા હાર્દિક નમસ્કાર. આજે આ સત્સંગના વિડીયોમાં આપણે અમૂલ્ય અતિ ઉપયોગી એવા શાસ્ત્ર વચનની વાત કરીશું. આપણા શાસ્ત્રોમાં એવા શબ્દો છે, એવા કેટલાક અમૃત વચનો છે કે જે શાસ્ત્ર છે, સનાતન છે. એ કદી નિરર્થક નથી હોતા કે કદી એ નકામ નથી હોતા. હંમેશા એ કામના જ હોય છે. એટલે આ વચનોને, આ શબ્દોને શું કહેવાય છે? અમૃત વચનો. આ અમૃત વચનો એવા હોય છે કે જે આપણા જીવનમાં તમામ રીતે ઉપયોગી થાય છે. આપણા પરિવારના જીવનમાં, આપણા સમગ્ર જીવનમાં અને આપણા આધ્યાત્મિક જીવનમાં બધી રીતે આ વચનો અતિશય ઉપયોગી થાય છે. આજે આપણે એવા એક સુંદર અમૃત વચનની વાત કરીશું. અને આ વચન કોનું, આ શબ્દો કોના છે? ભગવાન શ્રી રામચંદ્રજીના. જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજી, સીતાજી, લક્ષ્મણજી 14 વર્ષના વનવાસ માટે નીકળ્યા ત્યારે તેઓ ચિત્રકૂટ પર્વત પર આવ્યા. ચિત્રકૂટ પર્વત પર અહીંયા લક્ષ્મણે જોયું કે ભરતજી અનેક માનવો સાથે આવી રહ્યા છે. લક્ષ્મણજીનો સ્વભાવ જરા આવેશવાળો. એનું શું વિચાર્યું કે ભરત છે એ આપણને આ વનમાં પણ મારી નાખવા માટે આવે છે, બહુ દુષ્ટ છે, એટલા માટે આ સૈન્ય લઈને આવી રહ્યું છે. ગુસ્સામાં, આવેશમાં લક્ષ્મણે ધનુષ્યબાણ તૈયાર કર્યા. ભગવાન રામચંદ્રે જોયું કે છે કે ભાઈ લક્ષ્મણ શું કરે છે? આ ધનુષ્યબાણ કેમ તૈયાર કરે છે? ત્યારે લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ, આ ભરત છે ને એ ખૂબ દુષ્ટ છે. એના કારણે તમારે વનવાસ નો સમય આવ્યો ને છતાં એને એટલાથી સંતોષ થયો નહીં
એટલે આપણે મારી નાખવા માટે એ સૈન્ય આવી રહ્યો છે. એ આવે પહેલા એનો પૂરો કરી દઉં એ મારી ઈચ્છા છે. ત્યારે રામચંદ્ર હસ્યા અને કહે છે કે લક્ષ્મણ તે કામ કર, હમણાં તો ધનુષબાણ છે બાજુ મૂકી દે. લક્ષ્મણે કહ્યું કેમ? હું તને કહું છું, શાંતિ રાખ. અને પછી જે વચન કહ્યું, જે શબ્દો કહ્યા, એ શબ્દો અમૃત વચન થયા. હજારો વર્ષોથી આ શબ્દો અત્યારે આપણા જીવનમાં અત્યંત ઉપયોગી થાય છે, દરેકના જીવનમાં. કયા શબ્દો હતા? એ કહે છે કે લક્ષ્મણ સહસાદ વિદધિત ક્રિયામ અવિવેક પરમાપદામ પદમ. સહસા વિદધિત ન ક્રિયામ અવિવેક પરમાપદામ પદમ. બહુ સરસ શબ્દો છે કે લક્ષ્મણ કોઈ પણ કાર્ય આવેશમાં આવી જઈને ક્રોધને કારણે વગર વિચારે કરવું ના જોઈએ. જ્યારે ક્રોધમાં કે આવેશમાં તમે કામ કરો છો તો પછી છેલ્લે તમારે એ પસ્તાવાનો વારો આવે છે. એટલે બરાબર સાવધાન રહેવું, પૂરેપૂરો વિચાર કરવો અને પછી જ આગળ ડગલા ભરવા. આવેશમાં આવીને કામ કરે છે એટલે કહેવાય અવિવેક. અને જે સંપૂર્ણપણે બુદ્ધિથી વિચારી અને પછી જ વિચારીને કામ કરે છે એ કહેવાય વિવેક. તો વિવેક અને અવિવેકની વાત કરી ભગવાને કે લક્ષ્મણ તું તે વાત કરે છે ને અવિવેક છે, કારણ તું આવેશમાં વિચાર કરે છે, તું બીજો વિચાર નથી કરતો. તો ધ્યાનથી જો કોણ આવી રહ્યું છે, એની સાથે કોણ છે. લક્ષ્મણે જોયું તો આમાં તો સૈન્ય નથી, પણ અયોધ્યાના પ્રજાજનો છે. બ્રજની સાથે આપણા વશિષ્ઠ છે અને બીજા બધા મહાન પુરુષો છે, નગરજનો છે, બ્રાહ્મણો છે, ઋષિઓ છે. હા, તો વિચાર કર કે એ આપણે મારવા આવે ખરા? લક્ષ્મણ મોટો પડી ગયો કે મોટા ભાઈ તમારી વાત અત્યંત સાચી છે. કોણ જાણે આપણે ના કહ્યું હોત તો મેં ક્રોધમાં અને ક્રોધમાં ભરની હત્યા કરી નાખી હોત. એમ કરી સાથે પ્રણામ કરે છે. આ જે શબ્દો છે ને એ શબ્દો બરાબર સમજવા જેવા છે, આપણા જીવન ઉતારવા જેવા છે. આપણને બધાને અનુભવ છે કે કોઈ વખતે આપણા પરિવારમાં આપણા મિત્ર સાથે, આપણા સિઝન સાથે આપણે એવો વ્યવહાર કરીએ છીએ કે પછી આપણે પછાત થાય છે. મેં આવું કેમ કર્યું? મારે આવું બધું નોંધવું જોયું તો હું ભૂલી ગયો. અને પછી જીવનમાં કાયમ માટે એ પશ્ચાતાપ રહે છે કે મારી મોટી ભૂલ થઈ ગઈ. શાના કારણે? તો અવિવેકને કારણે. એટલે આ આપણે ધ્યાન રહેવાનું, કોઈ પણ સંજોગોમાં આવેશમાં આવી જઈને કે ક્રોધમાં કોઈ પણને, સ્વજનને, પરિવારજનને, મિત્ર કોઈને પણ એવા શબ્દો ના બોલવા કે જેથી એને દુઃખ થાય અને પશ્ચાતાપ થાય. એનું નામ વિવેક. એક રાજા હતા, એ રાજાને આ શાસ્ત્રના વચનો ખૂબ ગમતા. એમને શું કર્યું કે પંડિતોને, જ્ઞાનીઓને, વિદ્વાનોને બોલાવતા અને કહેતા કે તમે મને એવું શાસ્ત્ર વચન આપો કે જે જીવનમાં ઉપયોગી થાય.
ત્યારે પછી એક જ્ઞાની વિદ્વાને પંડિતજીએ એમને આ વચન આપ્યું, સહસા વિદતે ન ક્રિયામ અવિવેકા પરમાપદામ પદમ. અને રાજાએ શું કર્યું કે રાજે 16 અક્ષરે પોતાના અંતઃપુરમાં બેડરૂમમાં એ લગાવી દીધું. હવે એવું થયું કે રાજાને ત્યાં એક મહેફિલ રાખી હતી. એ મહેફિલમાં રાજ્યના તમામ કલાકારો હતા. એ રાજાને એ મહેફિલમાં અધ્યક્ષ સ્થાને બેસાડી ને વિનંતી કરી કે રાજા સાહેબ, આપ અમારી મહેફિલ જેવી કરીએ છીએ એમાં આપની હાજરી અવશ્ય છે, તો આપ અવશ્ય આવો અને અમારી સાથે રહો. રાજાએ આ કલાકારોની વાત માની મહેફિલમાં એ ત્યાં બેઠા. એ વખતે શું થયું કે રાજાની પુત્રી હતી. એ પુત્રી વિચાર આવ્યો કે ચાલો આજે મારા પપ્પાને અને મમ્મીને મળવા જઈએ. એ રાજકુમારી પરણેલી હતી. એને શું કર્યું કે પુરુષના કપડા પહેર્યા. કોના? પુરુષના કપડા પહેર્યા. અને એ ત્યાં અંતઃપુરમાં આવી. પિતાશ્રી અને માતુશ્રી એ તો તે મહેફિલમાં હતા, એટલે એને કહ્યું કે આરામ કરું. અને પછી જે માતાનો પલંગ હતો ને એ માતા પલંગમાં એ સૂઈ ગઈ. થાક લાગ્યો હતો એટલે ઊંઘ આવી ગઈ. હવે રાજા મહેફિલમાંથી બહાર બહુ મોડા સુધી બેઠા. પછી બહાર આવ્યા, રાજમહેલમાં આવ્યા, અંતઃપુરમાં આવ્યા. અંતઃપુરમાં જુએ છે તો પોતાની રાણીનો જે પલંગ છે એના ઉપર કોઈ પુરુષ સૂતેલો છે. એટલે જોયું કોણ છે? પુરુષ સૂતેલો છે. એ રાજાએ તુરંત તલવાર કાઢી મહેલમાંથી કે મારા અંતઃપુરમાં, મારા બેડરૂમમાં પુરુષ ને પણ રાણીના પલંગમાં. એ તલવાર કાઢી ને તત પછી નજર પડી પેલા વચન ઉપર, અમૃત વચન ઉપર. સહસા વિદતે ન ક્રિયામ અવિવેકા પ્રભાપદામ પદમ. સહસા વિદતે ન ક્રિયામ અવિવેકા પરમ આપદમ આપદમ. હા, આમાં તો એવું કહ્યું કે ઉતાવળે આવેશમાં આવી જઈને કોઈ પણ કામ કરવું નહીં. એ કામ કેવું કે અવિવેક. ને આવું કામ શું કરે કે જીવનમાં મોટામાં મોટું સંકટ ન ઉતરે. રાજાએ તલવાર જ્ઞાન કરી, ધ્યાનથી જોયું તો પુરુષ કોણ છે? જોયું તો આ તો મારી પુત્રી છે, રાજકુમારી છે. રાજાએ એને ઉઠાડી, બોલ બેટા, તારે કેમ અત્યારે આવો થયું? રાજકુમારી કહે છે, બાપુજી, હું નાની હતી ત્યારે તમને ખબર છે કે હું પુરુષના કપડા પહેરતી અને તમને એ ગમતું હતું, તે ખુશ થતું. વાહ હતા, તું તો મારી પુત્રીને પુત્ર છે. એટલે મને થયું ચલો આજે પણ મારા પિતાના શરીરને ખુશ કરવા માટે હું આ પુરુષના કપડા પહેરીને જાઉં. અને એટલા જ માટે પુરુષના કપડા પહેરી તમને ખુશ કરવા માટે આવી. તે નહોતા એટલે હું સુઈ ગઈ અને ઊંઘ આવી ગઈ. તો રાજા કોઈ હસુ આવી ગયા. રાજા બેઠી પડ્યા કે બેટા ધન્ય છે તને, ને તારા પ્રેમ નહીં. અને મને વિચાર કરવા મળ્યા કે મને અમૃત વચને આજે બચાવ્યું. કોણ શું થઈ જાય જો આ વચન મને જો ના મળ્યું તો મારાથી મહાન અનર્થ થઈ જાય. કારણ કે મેં તલવાર કાઢી હતી
અને આ પર પુરુષ મારી પત્ની પૂર્વ ક્યાંથી અવસર એ મારી નાખે તો વધ કરો કરે મારી પુત્રીની હત્યા કરે. આ અમૃત વચને બચાવ્યો. અમૃત વચન આ અમૃત વચન એવું છે કે આપણે જે તમામ ક્ષેત્રોમાં આપણને મદદ કરે છે. દાખલા તરીકે આપણું આધ્યાત્મિક જીવનમાં એવું બન્યું કે સાધક હતા, ખૂબ સાધના કરી, ગાયત્રી મહામંત્રનો જાપ કર્યો, કેટલા અનુષ્ઠાનો કર્યા, એક બે નહીં અનેક વર્ષો સુધી એમને કર્યા. એમ કરતા કરતા અનેક વર્ષો વીતી ગયા ને છતાં પણ માતાજીના દર્શન પણ ના થયા કે શાંતિ પણ ના મળી. એટલે આ ઋષિ હતા, સાધક હતા, ગાયત્રી ઉપાસક હતા. એનું મનમાં થયું કે આટલા અનુષ્ઠાનો કર્યા, લાખો ગાયત્રીનો જપ કર્યા ને છતાં પણ આ માતાજી આપણે થતા જ નથી. તો હવે શું કરવું? આ બધું ખોટું છે એમ માની અને પછી બધું બંધ કરી દીધું. એ બંધ કરી દીધું ત્યારે સ્વપ્નમાં માતાજી પ્રગટ થયા. વિચાર કરી જુઓ. પછી માતાજીએ એને પૂછ્યું કે આટલા વર્ષોથી તો જપ કરતો હતો, આ જપ કરતો હતો તે કેમ બંધ કરી દીધું? ત્યારે ઈશ્વર આપ્યો કે માતાજી અનેક વર્ષો સુધી મેં જપ કર્યા, તપ કર્યું, અનુષ્ઠાન કર્યા, પણ મને કઈ એનું ફળ મળ્યું નહીં એટલે બંધ કર્યું. પછી માતાજી હસ્યા અને કહે છે કે બેટા એવું માનીશ નહીં. તને ખબર છે કે તારા જપ અને તારું જો પ્રેમથી મારું સ્મરણ કરતો એ બધું મને ખૂબ ગમતું હતું અને મેં એનું ફળ પણ આપ્યું હતું. એ કેવી રીતે આપ્યું કે તારા પૂર્વજન્મમાં જ્યારે પાપો કરેલા એ પાપોનું નિવારણ મેં ધીમે ધીમે કરવા મળ્યું. અનેક જન્મોના તારા દુષ્કર્મો હતા, પાપ કર્મો હતા, અજ્ઞાન હતું, આ બધું દૂર કર્યું. ધીમે ધીમે એ સુધી બદલાવી દીધો કે ધીમે તને થોડા સમય હું તારું દર્શન આપીશું. ત્યારે આ ઋષિને આંખોથી આંસુ આવી જાય. એને લઈ આ માતાજી આટલી કૃપા છતાં પણ મેં મનુષ્યએ શું વિચાર કર્યો કે મને આ માતાજીની કૃપા મળી જ નથી અને અમારું તપ છે બધા વ્યર્થ ગયા, દેખાશે મારી જાતને. ને ફરી પછી હજુ એ પછી એ આ જે મંત્ર હતો ને કે સહસા ન વિદધિત ક્રિયા અવિવેક બધું કે મેં ઉતાવળે જ્યારે વિચાર કર્યો એ ખોટો હતો. મારે મારો વિચાર કરીને જ પગલું ભરવું જોતું. ને પછી તેમને આ માતાજીએ જે સંકેત આપ્યો, સંકેત દ્વારા ફરી પાછી એમને ઉપવાસ શરૂ કરી ને છેલ્લે માત્ર સાક્ષાત્કાર પણ થયો. કે આધ્યાત્મિક જીવનમાં પણ આપણું કેટલું બધું ઉપયોગી થઈ શકે છે એનો આ પ્રત્યક્ષ પુરાવો. તો આ જે અમૃત વચન છે, સહસા ન વિદગ્ધ ક્રિયા અવિવેક આ બધા એ આપણા જીવનમાં એને મહત્વનું સ્થાન આપવાનું અને કોઈ પણ વખતે કોઈ ગુસ્સો આવે તો પણ ધ્યાનમાં રાખવાનું કે ગુસ્સો મારાથી એવું ન બોલાય કે જેના કારણે મારી પસ્તાવો પડે. આવેશમાં આવી જઈને મારાથી કોઈ ખબર ના થાય કે જેનાથી મારે પસ્તાવો પડે. આ અમૃત વચન 1000 વર્ષો પહેલા રામચંદ્રજીએ પોતાના ભાઈ લક્ષ્મણને સંભળાવ્યું હતું. એના કારણે એ મોટો ઉત્પાત, મોટું સંકટ દૂર થઈ ગયું. તો આપણે પણ આ મહાન વચનને જેને ઉતારીએ અને એના કારણે આપણે એવો વ્યવહાર કરીએ કે જે સંપૂર્ણપણે વિવેકપૂર્ણ હોય.
અને એનાથી ભગવાન પ્રસન્ન થાય છે. પરમાત્મા પ્રત્યે પ્રેમ કરનારને આ અનુભવ છે કે અનેક વર્ષો સાધના કરી હોય છતાં પણ એમ લાગે કે મારો ભગવાન પસંદ થતો નથી, તો તુરત જ આ વચનનો ઉચ્ચાર કર્યો કે એ મારી વાત તદ્દન ખોટી છે. કારણ કે કર્મ અને એનું ફળ સાથે જ હોય છે. સારા કર્મ કરો તો એનું પુણ્ય પણ મળે છે, ખરાબ કર્મ કરો તો એનું સજા પણ મળે છે. તો હું તો ભગવાનનું સ્મરણ કરું છું, તપ કરું છું, જપ કરું છું, કીર્તન કરું છું અને સત્સંગ કરું છું. તો પછી મારે શા માટે આ વિચારો આમ વિચાર આનંદથી પ્રેમથી આપણી સાધના ચાલુ રાખવી. એમાં જ આપણું કલ્યાણ છે અને એમાં જ આપણને આપણા ભગવાન પસંદ થાય. કૃષ્ણ કનૈયા લાલ કી